આ છે હિંમતનગરનું એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને હું ત્યાં પહોંચી ગયો છું. તમને થતું હશે કે હું પોલીસ સ્ટેશનમાં કેમ પહોંચી ગયો, તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. વાત છે આજથી 8 મહિના પહેલાંની. હિંમતનગરમાં આવેલા આ ડોમિનોઝ ખાતે હું પિઝા ખાવા માટે ગયો હતો. અહીં બેસી પિઝા મંગાવ્યા અને મોજથી ખાધા. હવે અમે પિઝા ખાઈને બહાર નીકળી ગયા. બહાર નીકળી મોબાઈલ લેવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો, પણ ખિસ્સામાં ફોન ના મળ્યો. બધી જગ્યાએ તપાસ કરી પણ ફોન ના મળ્યો. અમારા સૌના ચહેરા પર ચિંતાનું મોજું ફરી વળ્યું. હવે શું કરીએ એમ વિચારી અમે ડોમિનોઝના સીસીટીવી કેમેરા તપાસ્યા. ત્યાં જોયું કે હું મારો ફોન ત્યાં બેસવાની જગ્યા પર ભૂલી ગયો હતો અને મારા પછી આવેલા કસ્ટમરે મારો ફોન એના ખિસ્સામાં મૂકી દીધો. ફોન તો એને સ્વિચ ઓફ કરી નાખ્યો. એના પરથી એ તો ખબર પડી ગઈ કે ફોન પાછો આપવાનો ઈરાદો એ ભાઈનો જરાય નથી. ત્યારબાદ અમે નિરાશ થઈ ઘરે ગયા. બીજા દિવસે સવારે હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફોન ગુમ થવાની ફરિયાદ આપી. ફોન પાછો મળશે એવી આશા તો જરાય ન હતી અને અમે બીજો ફોન પણ લઈ લીધો અને એ દુઃખની ક્ષણને ભૂલી અમારા દૈનિક જીવનમાં પરોવાઈ ગયા. હવે આ વાતને 8 મહિના જેટલો સમય થઈ ગયો અને અચાનક પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે તમારો ફોન મળી ગયો છે, આવીને લઈ જાઓ. બોલો કેટલો હરખ થયો હશે. એટલે હું ગાડી લઈને નીકળી ગયો મારો ખોવાયેલો ફોન લેવા અને ફાઇનલી પહોંચી ગયો છું પોલીસ સ્ટેશને. અહીંયા આવીને મેં જોયું કે મારા સિવાય પણ ઘણા બધા લોકો એમનો ચોરાયેલો કે ગુમ થયેલો ફોન લેવા માટે આવ્યા છે. બધા જ ખૂબ ખુશ હતા. કોઈનો 4 મહિને તો કોઈનો 8 મહિને તો કોઈનો 12 મહિને ખોવાયેલો ફોન મળી આવ્યો હતો. સાહેબશ્રી દ્વારા દરેકને પોતાનો ફોન પરત કરવામાં આવ્યો અને સાહેબે ઘણું માર્ગદર્શન પણ આપ્યું. આ પોલીસ સ્ટેશનેથી 2024-25માં 150 જેટલા ફોન તેમના મૂળ માલિક સુધી પહોંચાડવામાં આવ્યા છે. ત્યારબાદ ફોન લઈને બધા છૂટા પડ્યા. અંતમાં એટલું જ કહીશ કે થેન્ક યુ સાબરકાંઠા પોલીસ, થેન્ક યુ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન.